જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ની અંદર ઓનલાઈન અભ્યાસમાં આગળ વધીએ તો અત્યારે આપણે વાત કરીએ છીએ બીજા વિભાગના ત્રીજા પાઠની, એટલે કે કંપનીની સ્થાપના વિધિની, જેની અંદર આપણે જોયેલું કે કંપની જે છે એની સ્થાપના વિધિ લાંબી, ખર્ચાળ અને જટિલ છે, કે જે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની જે સ્થાપના સરળ અને સ્વૈચ્છિક હતી, એની જગ્યાએ કંપની સ્વરૂપની સ્થાપના વિધિ જે છે એ ફરજિયાત છે, લાંબી, ખર્ચાળ અને અટપટી છે. અને આ વિધિમાંથી પસાર થઈ અને તમારે કંપનીની સ્થાપના થઈ શકે. જેની અંદર આપણે આગળ જોયું હતું કે કંપની કોને કહેવાય એનો અર્થ આપણે જોયો હતો, જેમાં આપણને કીધું હતું કે એનો કોઈ ચોક્કસ અર્થ નથી, પણ કૃત્રિમ વ્યક્તિ અથવા તો કાયદાકીય વ્યક્તિ એવો અર્થ કરવામાં આવે છે, એ પણ બ્રિટિશ કોમન લો મુજબ. અને ત્યારબાદ આપણે એની કંપની ધારા 2013 પ્રમાણેની વ્યાખ્યા જોઈ હતી કે આ અથવા અગાઉના કાયદા મુજબ સ્થપાયેલી કંપની એટલે કંપની, એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પણ આ અથવા અગાઉના કાયદા મુજબ સ્થપાયેલી હોય એને કંપની તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ આપણે એના 8 લક્ષણો જોયા હતા કે જેનાથી પરિચિત થાય તો આપણને કંપની વિશે વધારે માહિતી મળે. જેમાં આપણે જોયું હતું કે એને સ્વતંત્ર વ્યક્તિત્વ મળે છે, કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે, પછી કંપનીનું અસ્તિત્વ કાયમી હોય છે, ત્યારબાદ તો કે કંપની પોતાના નામે અલગ મિલકતો ખરીદે છે, ત્યારબાદ જોયું હતું કે કંપનીના શેરોનું હસ્તાંતરણ સરળતાથી થઈ શકે છે, ત્યારબાદ તો કે કંપની પોતાના નામે દાવો કરી શકે અને કંપનીના નામ ઉપર દાવો થઈ શકે છે, પછી કંપનીની અંદર વ્યવસાયિક સંચાલનની જરૂરિયાત ઉદ્ભવે છે, અને છેલ્લે આપણે જોયું હતું એની નાણાકીય વ્યવસ્થા. આ 8 લક્ષણો જે છે એ આપણે કંપનીના જોયા હતા અને કીધું હતું કે 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે છે, અને હોમવર્કની અંદર પણ આ જ લક્ષણો હતા. હવે અત્યારે આગળ વધીએ તો હવે આપણે જોવાની છે કંપનીની સ્થાપના વિધિ, કે જ્યારે કોઈ વ્યક્તિ કંપનીની સ્થાપના કરવા ઈચ્છતો હોય તો એને કઈ વિધિમાંથી પસાર થવું પડે, કયા કયા દસ્તાવેજો નોંધાવવા પડે, કઈ કઈ પ્રક્રિયાઓ કરવી પડે, એની માહિતી આપણને આપવામાં આવેલી છે. તો કે છે સૌથી પહેલાં કે કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે. કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની વાત કરીએ તો એની સ્થાપનામાં કાયદાનું પાલન ન હતું વધુ, પણ કંપની સ્વરૂપ એવું છે કે જો તમે કંપનીની સ્થાપના કરવા ઈચ્છતા હો તો એના માટે તમારે ઘણા બધા કંપનીના કાયદાઓનું પાલન કરવું પડે છે, જોગવાઈઓનું પાલન કરવું પડે છે. સ્થાપના વિધિ જટિલ અને ખર્ચાળ છે. હવે જટિલ એટલે શું? તો કે અટપટી, ગૂંચવણ ભરેલી, સાવ સહેલી નથી, જટિલ છે અને ખર્ચાળ છે, વધારે રૂપિયા થાય છે. આ કાર્ય અચાનક થઈ જતું નથી કે આજે આપણે નક્કી કર્યું કંપની સ્થાપીને કાલ સ્થપાઈ જાય, આવી રીતે અચાનક કંપની સ્થપાઈ જતી નથી, પણ તે માટે નીચેના તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. હવે આપણને કંપનીની સ્થાપનાના તબક્કાઓ આપ્યા છે, તો મુખ્ય 2 તબક્કા છે. એક સ્થાપના પહેલાનો તબક્કો એટલે કે નોંધણી પહેલાનો તબક્કો, અને બીજો છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. આ 2 તબક્કાઓમાંથી પસાર થઈ અને તમે કંપનીની સ્થાપના કરી શકો છો. સીધી આપણે કંઈક હાલો મારે કંપની સ્થાપવી છે અને કાલ આપણે કંપની ચાલુ કરી દઈએ એવું બનતું નથી, પણ એના માટે આ 2 તબક્કાઓમાંથી પસાર થઈ જરૂરી ચર્ચા વિચારણા કરી, દસ્તાવેજો નોંધાવી, કરારો કરી અને પછી કંપનીની સ્થાપના થાય છે. તો આપણે આ 2 તબક્કાઓ જોવાના રહેશે, અને આ 2 તબક્કાઓના અંતે પછી તમને નોંધણીનું પ્રમાણપત્ર મળે છે, અને નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા પછી તમે કંપની શરૂ કરી શકો છો. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સ્થાપના પહેલાનો તબક્કો, એટલે કે નોંધણી પહેલાનો તબક્કો. તો સામાન્ય રીતે આપણને વિચાર આવે કે સ્થાપના પહેલાનો શું તબક્કો હોય, પણ
કંપની સ્વરૂપ જે છે એ એટલું વિશાળ સ્વરૂપ છે, એટલા બધા કાયદાઓ આવે, એટલી બધી મૂડી જોઈ, તો એના માટે નોંધણી કરતા પહેલાં આપણે એના વિશે વિચાર કરવો પડે છે કે હું જે ધંધો કરવા માગું છું એ ધંધો શક્ય છે? શક્ય છે તો એ કઈ જગ્યાએ કરી શકાય? એના માટે મારે કેટલા સાધનો જોશે? એના માટે મારે કેટલા રૂપિયા જોશે? આવી બધી વિચારણા બાદ આપણે નક્કી કરી શકીએ કે મારે આ ધંધો કરવો કે નહીં. કારણ કે કંપની સ્વરૂપની સ્થાપના કરતા પહેલા વિચારવું પડે અને વિચારણા પછી જ કંપની સ્વરૂપની સ્થાપના થઈ શકે. જો વિચાર્યા વગર આપણે કંપનીની સ્થાપના કરી નાખીને ધંધો શરૂ કરી દઈએ તો આપણો ધંધો લાંબો ચાલતો નથી અને આપણે જે સફળતા મેળવવા માંગીએ છીએ એ સફળતા મેળવી શકતા નથી. માટે અહીંયા આપણને આ પહેલો તબક્કો આપેલો છે, નોંધણી પહેલાનો તબક્કો. આ નોંધણી પહેલાનો તબક્કો છે એની અંદર પણ 5 તબક્કાઓ છે. આ 5 તબક્કાઓ પૂરા થાય એટલે નોંધણી પહેલાનો તબક્કો પૂરો થાય. તો આપણે જોઈએ કે આ 5 તબક્કાઓની અંદર શું છે. તો જો કહે છે પહેલા કે આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે. જે સ્થાપના પહેલાનો તબક્કો છે એ પ્રથમ તબક્કો છે. આ પ્રારંભિક તબક્કામાં કંપની સ્થાપવાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશે તપાસ કરવામાં આવે છે. કે આ પહેલા તબક્કાની અંદર શું કરવામાં આવે, કંપની સ્થાપના પહેલા શું કરવાનું? તો આની અંદર આપણા ધંધો સ્થાપવાની વ્યવહારુ શક્યતા, કે આપણે જે ધંધો સ્થાપવાનો વિચાર કરેલો છે, ધંધો શરૂ કરવાનો વિચાર કરેલો છે, એ ખરેખર શક્ય છે કે નહીં એનો વિચાર કરવાનો. પછી સાધનોની ઉપલબ્ધિ અંગેનો વિચાર કરવાનો કે હું જે ધંધો કરવા માંગુ છું એની અંદર જેટલા જરૂરી સાધનો છે એ ઉપલબ્ધ છે કે નહીં, મને સરળતાથી મળશે કે નહીં એનો વિચાર કરવાનો. અને ખાસ મૂડી વિશેની તપાસ કરવામાં આવે છે કે મારે આ ધંધો શરૂ કરવા માટે જેટલી મૂડીની જરૂરિયાત છે એટલી મૂડી મને સરળતાથી મળી રહેશે કે નહીં. અને આવી તપાસના અંતે જ પછી કંપનીનું પ્રમાણપત્ર, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું કે નહીં એનો નિર્ણય કરવામાં આવે. આમ કંપનીની સ્થાપના નીચેના તબક્કામાંથી પસાર થાય છે. હવે જો એક પછી એક તબક્કો જોતા જઈએ. પહેલો તબક્કો છે સ્થાપના પહેલાની અંદર ધંધાની સ્થાપનાનો વિચાર. આ સૌથી મહત્વની બાબત છે વિદ્યાર્થીઓ, કારણ કે દરેકનું મગજ છે એ ધંધાને હોતું નથી. બધાને ધંધો જ કરવો છે એવો વિચાર આવી જતો નથી, બધા જ બિઝનેસમેન હોતા નથી. એટલે ધંધાનો વિચાર આ સૌથી મહત્વની બાબત છે. જો કહે છે કે કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને અથવા તો વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. કે કંપની શરૂ કરવી છે એવો ખ્યાલ કાં તો એક વ્યક્તિને આવે છે અથવા તો વ્યક્તિના સમૂહને આવે છે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. એટલે કે આ વિચાર જે છે ને એ કંપનીની સ્થાપના તરફ આપણને લઈ જાય છે. પેલા વિચાર આવે તો આપણે વિચારની તરફ આગળ વધીએ છીએ. સ્થાપકના આ બીજારોપણને તેની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે. બીજારોપણ એટલે શું? તો કે બીજ રોપવું. આપણે ધંધાનો વિચાર કરી એટલે ધંધાનું બીજ આપણા મગજની અંદર રોપાણું કહેવાય. કારણ કે આપણે વિચાર કર્યો, જો આપણે વિચાર કરશું એને ખરેખર ધંધામાં પરિણામશું તો એ બીજ છે એ વૃક્ષનું સ્વરૂપ ધારણ કરશે. પણ આપણા મગજની અંદર જે વિચાર આવ્યો છે એ બીજારોપણને આપણી કલ્પના શક્તિ અને આપણી સર્જકતા એ પોષે છે અને ધંધા તરફ આગળ લઈ જાય છે. તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર હોય છે અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. કોણ? તો કે સ્થાપક, જેને આ ધંધાનો વિચાર આવેલો છે એ આ ધંધા માટેનું જોખમ લેવા તૈયાર છે અને જે ઉપલબ્ધ સાધન છે, માનવ શક્તિ છે, માલ સામાન છે એને ક્રિયાશીલ ધંધા તરફ વાળવા માટે તૈયાર હોય છે. ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે અને એટલા માટે જ કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે. જો આ એક માર્કની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે કંપની કોનો માનસ પુત્ર છે? તો સ્થાપકનો.
માનસ પુત્ર શું કામ? તો કે પેલા સ્થાપકને મગજની અંદર એ ધંધાનો વિચાર આવે છે અને પછી એ ધંધો સ્વરૂપ લે છે, એટલે એને પ્રવર્તક સ્થાપકનો માનસ પુત્ર કહેવામાં આવે છે. એટલે સૌથી પહેલો તબક્કો છે ધંધાનો વિચાર, કે વિચાર આવશે તો આપણે એ વિચાર તરફ આગળ વધશું. વિચાર જ નહીં આવે તો ધંધો જ તપાસે નહીં. એટલે નોંધણી પહેલાના તબક્કાનો પહેલો તબક્કો છે ધંધાની સ્થાપનાનો વિચાર. આપણને ધંધાની સ્થાપનાનો વિચાર આવે એટલે આપણે એના વિશે પ્રાથમિક તપાસ કરીએ. એટલે બીજો તબક્કો છે પ્રાથમિક તપાસ, કે વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે છે, કે ખરેખર આપણો વિચાર છે એવો ધંધો શક્ય બને ખરો? આપણે વિચાર કરી ગયે મારે ઉડતી ગાડીઓ બનાવી છે, આમ બનાવવું છે, આમ બનાવવું છે, પણ જે વિચાર આવેલો છે એને નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે છે કે હું જે ધંધાનો વિચાર કરું છું એ ખરેખર શક્ય બને એવો છે કે નહીં. જો વિચાર, વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ધંધાની સ્થાપનાની વાત કરીએ તો અત્યારે ટીવીમાં એક શો ચાલુ થવાનો, તમે ઘણી બધી જાહેરાત જોતા હો કે કોઈ એક વ્યક્તિ છે એ ધંધાનો ખ્યાલ એના પરિવાર સમક્ષ કે એના મિત્રો તરફ રજૂ કરે તો એમ કે ના, તારાથી ન થાય, તારાથી ન થાય, તારાથી ન થાય. પછી એક એવી જે એક કંપની છે એ એવી હમણાં ઇન્ડિયામાં આવવાની છે કે જે તમારા વિચારોને જોશે, સમજશે અને પછી તમને કહેશે કે તમારે આ ધંધા તરફ આગળ વધવું કે નહીં. તો પ્રાથમિક તપાસ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે છે. આવક અને ખર્ચ અંગેનો અંદાજ લગાવવામાં આવે કે તમે જે ધંધો વિચારો છો એમાં તમારે કેટલો ખર્ચો થશે અને તમને કેટલી આવક મળશે એનો ખ્યાલ તપાસવામાં આવે છે. અને જો પરિણામ સંતોષકારક હોય તો જ પછી ધનિષ્ઠ એટલે કે આગળ વિગતવાર તપાસ કરવામાં આવે છે. ચાલો, આપણે વિચાર આવ્યો, પ્રાથમિક તપાસ કરી. પ્રાથમિક તપાસમાં પણ આપણને એમ થયું કે આપણે જે વિચારી છીએ એ પ્રકારનો ધંધો શક્ય છે, અનુકૂળ છે. પછી આપણે ધંધા વિશે ઊંડાણથી તપાસ કરશું. એટલે ત્રીજો મુદ્દો છે વિગતવાર તપાસ. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે. કે પ્રાથમિક તપાસમાં જ આપણે એમ થાય કે ના, ધંધો શક્ય છે ને એ આપણે યા હોમ કરીને પડી જાય તો સફળતા મળે જ એવું જરૂરી નથી. માટે કોઈ પણ ધંધાની સ્થાપના કરતા પહેલા વિગતવાર તપાસ કરવી જરૂરી બને છે. અને જો વિગતવાર તપાસના અંતે તમને અનુકૂળતા લાગે તો જ ધંધાની અંદર આગળ વધવું જોઈએ. જો કહે છે વિગતવાર તપાસમાં કે સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ, આ બધી બાબતો અંગે ચકાસણી કરી અને તપાસ કરવામાં આવે છે. કે આપણે જે ધંધો સ્થાપવા માંગીએ છીએ એના અંગે સરકારની નીતિ શું છે, એમાં કયા કયા નિયંત્રણો છે, મારે જે ધંધો કરવો છે એનો કાચો માલ મને મળશે કે નહીં, બજારમાં એની માંગ કેટલી છે, બજારમાં એવી કંપનીઓ કેટલી છે, અને એને સહાયક સેવાઓ મળશે કે નહીં, આ બધી બાબતોનો વિચાર આ વિગતવાર તપાસની અંદર કરવામાં આવે. વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને છે. ચિત્ર સ્પષ્ટ બને છે એટલે શું? તો કે આપણને ખ્યાલ આવે છે કે આપણે જે ધંધો કરવાનું વિચારી રહ્યા છીએ એ ખરેખર શક્ય છે કે નહીં, એવું આખું ચિત્ર સ્પષ્ટ થાય છે. અને આગળ વધવું કે યોજનાને પડતી મૂકવી તે અંગેનો નિર્ણય કરી શકાય છે. કે જ્યારે આપણે વિગતવાર તપાસ કરીએ ને ત્યારે આપણને અંતિમ નિર્ણય લઈ શકીએ છીએ કે હા, હવે મારે આ ધંધામાં આગળ વધવું જ છે, મારે કંપનીની સ્થાપના કરવી જ છે. અને જો વિગતવાર તપાસની અંદર કોઈ અડચણો આવે, આપણને એવું લાગે કે આપણે જે તપાસ કરીએ છીએ એમાંથી એક કે બે મુદ્દાઓ શક્ય નથી, તો આપણે આપણા પ્રોજેક્ટને, વિચારને પડતો મૂકી શકીએ છીએ. પણ જ્યાં સુધી વિગતવાર તપાસ કરવામાં ન આવે ત્યાં સુધી કંપની સ્થાપવી કે નહીં તે અંગે કોઈ ચોક્કસ નિર્ણય કરી શકાતો નથી. એટલે ત્રીજા તબક્કાની અંદર વિગતવાર તપાસ હાથ ધરવામાં આવે છે અને વિગતવાર તપાસના અંતે નિર્ણય કરવામાં આવે છે કે ધંધા અંગે આગળ વધવું કે નહીં. ચાલો, આપણે કોઈ પણ ધંધાની પ્રાથમિક તપાસ કરી, પછી વિગતવાર તપાસ કરીને આપણને શક્યતાઓ સારી લાગી એટલે આપણે ચોથા તબક્કામાં આગળ વધીએ છીએ. ચોથા તબક્કાની અંદર આવે સાધનોની સગવડ. કે આપણે જે ધંધો સ્થાપવા માંગીએ છીએ એ ધંધાની અંદર જરૂરી સાધનોની સગવડ થઈ શકે એવી છે કે નહીં, ક્યાંથી થશે? જો કહે છે અંદર કે પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી,
સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા પત્ર વ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવે છે. કે જ્યારે કંપનીની સ્થાપના કરવી જ છે નિર્ણય કરવામાં આવે પછી સંસાધનોની સગવડ કરવામાં આવે, જેમાં મશીન, મારે જે ધંધો સ્થાપવામાં માગું છું એની અંદર જરૂરી મશીન મને ક્યાંથી મળશે, કઈ કઈ કંપનીઓ વેચે છે એની સાથે હું સંપર્ક કરીશ. એ ઉપરાંત તો કે જમીન અને સાધનો, મારે કઈ જગ્યાએ કંપની સ્થાપવી એના વિશે હું એની જમીનો જોવા જઈશ. ટૂંકમાં સાધનોની સગવડતા કરવામાં આવે છે અને સાધનોની સગવડતા માટે જે પત્ર વ્યવહાર કરવો પડે, જે કરાર કરવા પડે, જે વિધિ કરવી પડે એ આ તબક્કામાં હાથ ધરવામાં આવે છે. અને આ તબક્કામાંથી પસાર થઈ અને પછી અંતિમ તબક્કો આવે છે સ્થાપના પહેલાની અંદર, એ છે સૌથી મહત્વનો તબક્કો, કારણ કે એ છે નાણાંની વ્યવસ્થા. કારણ કે નાણાં વગર બધા જ વિચારો અધૂરા છે. એટલે સાધનોની સગવડતા થયા પછી નાણાંની વ્યવસ્થાનો સૌથી મહત્વનો તબક્કો અહીંયા આવે છે. જો કહે છે કે જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓને આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરવામાં આવે છે. કે આપણે ધંધો શરૂ કરવા માટે જે સાધનો જોઈએ છે, જમીન ખરીદવી છે, અન્ય ખર્ચાઓ કરવા છે, તો આ બધા જ ખર્ચાઓને પહોંચી વળવા માટે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરવામાં આવે છે. કે મારે આટલા કરોડ કે આટલા અબજ રૂપિયાની જરૂર છે તો હું ક્યાંથી મેળવીશ, મને મળી શકશે કે નહીં, મને લોન મળશે કે નહીં, મને જાહેર જનતા પાસેથી રૂપિયા મળશે કે નહીં. આવા અલગ અલગ નાણાંના પ્રાપ્તિ સ્થાનોની અહીંયા વિચાર કરવામાં આવે છે. અને જ્યારે નાણાંની સગવડતા થાય પછી જ નોંધણીના તબક્કાની અંદર આગળ વધવામાં આવે છે. અને આ રીતે નોંધણીનું પ્રમાણપત્ર મેળવતા પહેલા નોંધણી પહેલાના તબક્કામાંથી પસાર થવું જરૂરી બને છે. જેની અંદર 5 તબક્કા આવે. પહેલા તો સ્થાપનાનો વિચાર આવે, પછી પ્રાથમિક તપાસ થાય, ત્યારબાદ વિગતવાર તપાસ થાય, ત્યારબાદ સાધનોની સગવડતા થાય અને ત્યારબાદ નાણાકીય વ્યવસ્થા થાય. અને આ 5 તબક્કામાંથી પસાર થાવ ત્યારે તમે ધંધા અંગેનું ચિત્ર સ્પષ્ટ થાય છે અને પછી તમે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાના તબક્કાની અંદર આગળ વધી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ખાસ જણાવી દઉં કે આ તબક્કા છે એટલે તમારે અહીંયા ક્રમમાં જ 5 મુદ્દાઓ લખવા પડશે. જ્યારે પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય ત્યારે આ 5 મુદ્દા તમારે ફરજિયાત ક્રમમાં જ લખવા પડે. સૌથી પહેલા તો કે ધંધાનો સ્થાપનાનો વિચાર આવે, પછી પ્રાથમિક તપાસ થાય, પછી વિગતવાર તપાસ થાય, પછી સાધનોની વ્યવસ્થા થાય અને પછી નાણાકીય વ્યવસ્થા થાય. આ 5 મુદ્દા તમારે ફરજિયાત ક્રમમાં જ લખવા પડશે. જો આડાઅવળા થઈ ગયા તો તબક્કાઓ ખોટા, જેના આપણને માર્ક મળી શકે નહીં. આવું ન થાય એટલે જ્યારે પરીક્ષાની અંદર નોંધણી પહેલાનો તબક્કો પૂછાય તો આ 5 મુદ્દા તમારે ફરજિયાત ક્રમમાં જ લખવા પડે. આ આપણે વાત કરી સ્થાપના પહેલાના તબક્કાની, એટલે કે નોંધણી પહેલાનો તબક્કો. આ નોંધણી પહેલાના તબક્કામાંથી પસાર થાવ પછી બીજો તબક્કો આવે, એ છે નોંધણીનો તબક્કો, એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. આ નોંધણીના પ્રમાણપત્ર મેળવવાના તબક્કાની અંદર શું આવે એની શરૂઆત આપણે આજે કરવી નથી. વાત કરીએ આજના લેસનની, તો આજના લેસનની અંદર આજે આપણે જેટલું ચલાવ્યું એક વખત વાંચી લેવાનું અને નોંધણી પહેલાનો તબક્કો આ 5 મુદ્દા ફરજિયાત સવિસ્તાર આ ચોપડીમાં જે રીતે આપેલા છે એ જ રીતે તમારે તમારી પાકી બુકની અંદર લખવાના છે. આ આપણે વાત કરી કંપનીની સ્થાપના વિધિની અંદર જે 2 તબક્કા છે, નોંધણી પહેલાનો અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. એમાંથી પહેલા તબક્કાની એટલે કે નોંધણી પહેલાનો તબક્કો, એટલે કે સ્થાપના પહેલાનો તબક્કો, જેની અંદર આપણે 5 મુદ્દાઓ જોયા. હવે બીજો જે તબક્કો છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો, એની શરૂઆત કરશું આપણે હવે પછીના લેક્ચરની અંદર. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.